ડભોઈ તાલુકાનું વિશ્વ પ્રસિદ્ધ અને ગાયકવાડી શાસનની ધરોહર સમાન વઢવાણા તળાવ આજે વહીવટી તંત્ર અને અધિકારીઓની ઘોર નિષ્કાળજીને કારણે સુકાઈ જવાના આરે પહોંચ્યું છે। ચોમાસાના આગમનને હજી આશરે 20 દિવસ જેટલી વાર બાકી છે, ત્યારે જ તળાવમાં માત્ર 3 થી 4% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। પરિણામે સ્થાનિક પશુપાલકો, ગ્રામજનો અને અહીં વસવાટ કરતા હજારો પક્ષીઓ માટે પીવાના પાણીનું મોટું સંકટ ઊભું થયું છે। ગાયકવાડી શાસનની અદ્ભુત ધરોહર આજે ઉપેક્ષિત વઢવાણા તળાવનો ઇતિહાસ ઘણો ભવ્ય છે। વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આસપાસના 30 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, ખેતી સમૃદ્ધ થાય અને પશુ પક્ષીઓની તરસ છીપાય તેવા ઉમદા હેતુથી આ વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પરંતુ આજે જવાબદાર અધિકારીઓની ઉદાસીનતા અને નહેર તળાવના આયોજનના અભાવે આ ઐતિહાસિક તળાવ ખાલીખમ થવા આવ્યું છે। 60,000 જેટલા પક્ષીઓનું આશ્રય સ્થાન જોખમી જોવા મળ્યું છે। વઢવાણા તળાવ માત્ર ડભોઈનું જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પક્ષીઓ માટે એક મહત્વનું કેન્દ્ર છે। શિયાળા દરમિયાન અહીં રશિયા, ચીન, લદ્દાખ અને યુરોપ જેવા ઠંડા પ્રદેશોમાંથી લાખો માઇગ્રેટરી પક્ષીઓ મહેમાન બને છે। ઉનાળા દરમિયાન ભારતના જ જુદા જુદા પ્રદેશોના આશરે 60,000 જેટલા સ્થાનિક પક્ષીઓ અહીં કાયમી વસવાટ કરે છે। હાલ કાળઝાળ ગરમીમાં તળાવ સુકાઈ જતા આ હજારો પક્ષીઓને પાણી વગર ભટકવાનો અને સ્થળાંતર કરવાની નોબત આવી છે। પશુપાલકો અને ઢોર ઢાંકરની સ્થિતિ કફોડી બની છે। વઢવાણ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન એ મુખ્ય આજીવિકા છે। તળાવમાં પાણી ખાલી થઈ જતા માલધારીઓ અને ખેડૂતો પોતાના ઢોર ઢાંખરને પાણી ક્યાં પીવડાવવું તેની ચિંતામાં મુકાયા છે। જો આગામી દિવસોમાં વરસાદ વહેલો નહીં આવે તો પશુઓ માટે સ્થિતિ વધુ દયનીય બની જશે। સ્થાનિકોનો આક્રોશ છે, જ્યારે ખબર છે કે ચોમાસા આડે હજી દિવસો બાકી છે, ત્યારે નહેરો મારફતે તળાવમાં પાણી કેમ જીવંત રાખવામાં ન આવ્યું? અધિકારીઓની આ બેદરકારીનો ભોગ મૂંગા પશુ પક્ષીઓ કેમ બને? પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક જનતામાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે પક્ષીઓના આ સ્વર્ગ સમાન વઢવાણા તળાવને બચાવવા અને પશુઓની તરસ छिपाવવા સિંચાઈ વિભાગ કે વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે પછી નર્મદાના પાણી છોડવાની તજવીજ હાથ ધરે છે કે નહીં।